હા ભાઈ, બોલો ને. હા. 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 હા, પૈસાનું ને, અમારે હમણાં તો પૈસાની થોડીક તંગી હાલે છે. હા, બહુ ખર્ચા આવી ગયા છે. આ દિવાળી ગઈ ને એમાં બહુ ખર્ચા થઈ ગયા છે. અમારી પાસે પૈસા નથી. એક કામ કરો ને, તમારે આ વખતે ક્યાંક બીજેથી વ્યવસ્થા થાય તો કરી લ્યો ને. અરે હોત ને તો આપી જ દેવાના હતા. આપણે ક્યાં ના જ છે. અને આપણે તો બધા એક જ પરિવારના છીએ. તમે ગમે ત્યારે માંગો પૈસા ત્યારે આપણે આપી જ દઈએ, પણ આ વખતે નથી પૈસા. હા, એ સારું, હાલો મૂકું. હા, હું શું કહેતી હતી, આ રવિવારે તુલસી વિવાહ છે ને, તો આપણે સૌથી વધારે ફાળો લખાવીએ તો. અરે, આપણી સોસાયટીમાં પહેલી વાર તુલસી વિવાહ થાય છે, અને પહેલી વાર થાય ત્યારે આપણે સૌથી વધારે ફાળો લખાવીએ તો આખી સોસાયટીમાં આપણું નામ થઈ જાય ને, અને સ્ટેજ ઉપર આવીએ ને આપણું સન્માન કરશે બધા, તો આપણી કેટલી વાહ વાહ થશે. અરે, બધા લોકો ઓળખીતા થઈ જશે ને બધા લોકો આપણને ઓળખશે, બધા લોકો આપણને કેટલું માન આપશે. હા તો સાચી વાત છે ને. તો માતાજીનું કામ, અને એમાંય તે પહેલી વાર તુલસી વિવાહ, અને એ માતાજીના લગ્ન, કેટલી સારી વાત કહેવાય ને, કેટલું પુણ્યનું કામ થાય. વાહ મમ્મી વાહ. કેમ તું આવી રીતના વાત કરે છો? શું થયું તને? અહીંયા તું જે ભૂલ કરે છો ને એ સમજાવ. હા બોલ, હું તું બોલાવતો તને શું કામ હતું, અને કઈ ભૂલ તું સમજાવવાનો છો મને? હવાર મામા અને મામીએ ફોન કર્યો, ઈ તારી પાસે હું માંગતા હતા, વિચાર કરતો હતો. વિચાર તો હું માંગતા હતા. હું માંગતા હતા? હું પૈસા માંગતા હતા. એને કાયમની ટેવ છે, એને બિઝનેસમાં થોડીક મંદી આવે એટલે કોકની પાસે પૈસા માંગ્યા કરે, અને પછી બિઝનેસમાં રોકે, પછી એમાં નુકસાન થાય, વળી પાછા કોકની પાસે માંગે. રોજનું એને થઈ ગયું. મામાને દેવા પૈસા નથી, અને તુલસીમાં નાખવા પૈસા છે. અને જરૂરતમાં મામા જ આપણી મદદ કરે છે. જરૂરતમાં મામા જ કામ આવશે, તુલસી ત્યારે નહીં હોય. અરે પણ તુલસી વિવાહમાં ફાળો તો લખાવવો જોઈએ ને. આખી સોસાયટી વાળા બધા ફાળો લખાવે છે. જો આપણે નહીં લખાવીએ તો બધા આપણી વાતો કરશે. અને તું થોડાક પૈસા ઓછા લખાવીશ આ તુલસી વિવાહમાં તો હાલશે માતાજી, કેમ કે માતાજીને એમ ન હોય કે વધારે પૈસા લખાવે ઈ તે એના મોટા ભક્ત હોય, વધારે ભક્તિ કરે ને ઈ એના મોટા ભક્ત હોય. એને એમ હોય કે જે મારી વધારે ભક્તિ કરે ઈ મારા મોટા ભક્ત હોય, પૈસા દે નહીં. એટલે મામા, આપણે મામાને પૈસા દેવા જોઈએ, અને આ તુલસી વિવાહમાં ભક્તિ કરવી જોઈએ. તું તો એને બદલે ઊંધું જ કરે છો. તુલસી વિવાહમાં પૈસા લખાવે છો, મામાને પૈસા નથી દેતી. અને તને ઈ વાત યાદ નથી, કેમ કે તુલસી અને વૃંદા ઈ બેયને કૃષ્ણ હારે લગ્ન કરવા હતા, તો એને પૈસા અને એના રૂપથી એને કઈ નહોતું કર્યું. એને ઈ આકાશ આખો આમ તૈયાર થઈ નહોતા કે કૃષ્ણ નામે, એને ભક્તિ કરી હતી ત્યારે એના લગ્ન કૃષ્ણ હારે થયા હતા. અને તે કીધું તું પુણ્ય મળે તુલસીમાં પૈસા લખાવી તો, અને પણ મામાને આપણે પૈસા ન લખાવી શકીએ, કેમ કે તારે તો તુલસીમાં પૈસા લખાવા છે. અને તુલસીમાં પૈસા લખાવાથી કાંઈ નહીં થાય. મામાને મામીને આપણે પૈસા દેવું ત્યારે એ લોકો ખુશ થાય, અને એ લોકો દુખી હશે તો માતાજી આપણી પાસે નહીં આવે. અને પુણ્ય જોતું હોય ને તો આપણે ભાઈ બહેન કે મમ્મી પપ્પા કે ગમે હોય જે આપણી પાસે મદદ માંગતા હોય એની મદદ કરવી જોઈએ, ત્યારે આપણને પુણ્ય મળે. ભાઈ બહેનને દુખી કરી અને પૈસા લખાવવાથી કઈ મતલબ અને પુણ્ય ન મળે. સાચી વાત છે શિવેન, તે કીધું એ સાચું છે. આપણા હગાવાલાને, ભાઈ બહેનને, મમ્મી પપ્પાને દુખી કરી અને માતાજીને ફાળો લખાવીએ, અને ખોટી આપણી વાહ વાહ કરવાનો કોઈ મતલબ નથી ને. અને તે એક વાત સાચી કીધી, માતાજીને કદાચ ઓછો ફાળો લખાવશું તો ભલે સોસાયટીમાં આપણી વાહ વાહ ન થાય, પણ માતાજી તો બધું જાણે જ છે ને. એ તો એના ભક્ત અને ભક્તની ભક્તિ બધી એને ખબર જ હોય છે. અને આપણે બીજાને દુખી કરીએ અને માતાજીને ખુશ કરવાનો કોઈ મતલબ નથી. અત્યારે મામાને એને જરૂર છે તો આપણે એને પૈસા દેવા જોઈએ. એટલે એક કામ કરીએ, આપણે તુલસી વિવાહમાં ફાળો લખાવીએ, પણ થોડો ઓછો ફાળો લખાવીએ. અત્યારે મામાને પૈસાની જરૂર છે તો પેલા મામાને આપી દઈએ પૈસા. ભલે ને તમ તારે પછી જ્યારે આપણી પાસે પૈસા હશે ત્યારે માતાજીની ભક્તિ અને માતાજીમાં વધારે ફાળો લખાવશું. સારું, તો હું મામાને ફોન કરીને કહી દઉં કે આજે એને જે પૈસા જોતા છે ને એ લઈ જાય. ના ના, તાર ન કરો, લાવ હું જ તે ફોન કરી નાખું, અને તે જે કર્યું એની માફી અને તારું બધું કહી દઈશું. હલો મામા. હા. અને મમ્મીએ જે ભૂલ કરી હતી એ સુધારવા માંગે છે, એટલે તમે અમારા ઘરે આવી તમારે જેટલા પૈસા જોતા હતા એટલા લઈ જાઓ. હા હા, મમ્મીએ મને કીધું બધું.
હા, અને મમ્મીને મેં સમજાવી દીધી છે, હવે કોઈ દી તમારી હારે આવું નહીં કરે. આ આવી જાવ. એ હા, તારે જેવા ઘણા માતા પિતા હશે જેવું કરતા હશે, કોકની મદદની જરૂરત હશે તો નહીં કરતા હોય, અને બીજા કોક ભગવાનની ભક્તિમાં પૈસા લખાવતા હશે, પણ એવું ન કરાય. જો કોકની જરૂરત હોય તો એને પહેલા પૈસા દેવાય અને એને પહેલા મદદ કરાય. અને જો તમે કોકને દુખી કરી માતાજીને કે ગમે ભગવાનને બોલાવતા હશો તો એ કોઈ દી નહીં આવે. હું ના નથી પાડતો કે ભગવાનની ભક્તિ નહીં કરવાની, હું ના નથી પાડતો કે ભગવાનના પૈસા નહીં ભરવાના, હું ના નથી પાડતો કે ભગવાનનું કાંઈ નહીં કરવાનું. ભગવાનનું કરવાનું, ભગવાનમાં થોડાક પૈસા ભરવાના, પણ એનો મતલબ એમ થોડી કે બીજાને દુઃખી કરીને ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનના પૈસા ભરવા, ભગવાન બધું કરવાનું. આવા નવા અને આવા જુદા જુદા વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.